કરજણ બરથાલા ટોલ નાકા પર આજ રોજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા આંદોલનકારીઓની કરજણ પોલીસે અટકાયત કરી હતી। વાત કરવામાં આવે તો અગાઉ 11 એપ્રિલના રોજ કરજણ બરથાલા ટોલ નાકાને સ્થાનિકો માટે ફ્રી કરવામાં આવે જેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જ્યારે આંદોલનના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા જો સ્થાનિકો માટે કરજણ નેશનલ હાઈવે 48 પર બરથાણા ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેમાં બીજા અન્ય 20 જાગૃત નાગરિકોએ સમર્થન જાહેર કર્યું હતું। જે તમામ આંદોલનકારીઓની આજ રોજ આત્મવિલોપન કરવા જતા પહેલા જ કરજણ પોલીસે તમામની વહેલી સવારથી અટકાયત કરી હતી। સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે આજે 20 એપ્રિલના રોજ ટોલ મુક્તિ અમે જે અભિયાન છેડ્યું હતું એના ભાગરૂપે અમે જ્યારે આજે જઈ રહ્યા હતા ત્યારે આજે ઘરેથી અમને ડિટેન કરવામાં આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ પોલીસ તંત્રને આગળ લાવીને જે અમને ડિટેન કરવામાં જે ડિટેન કર્યા છે ને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ દમન નીતિ ક્યારેય અમે ચલાવી નહીં લઈએ અને સ્થાનિકો પણ ચલાવી નહીં લે। ટોલ મુક્તિનું અભિયાન છે એ ચાલુ રહેશે અને ટોલ મુક્તિ અમે કરાવીને જ રહીશું। એના માટે અમારે હજુ આનાથી કાયદાકીય લડત લડવાની આવે તો પણ અમે લડવા રેડી છે ને સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે અમે લડી રહ્યા છે ત્યારે આ જે દમન નીતિનું અમે જે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ દમન નીતિ પહેલાં હિટલરશાહી રાજની અંદર ચાલી રહ્યું હતું, આજે ઘરેથી ઉપાડવાની જે સ્થિતિ છે એ ક્યારેય અમે નહીં ચલાવી લઈએ। અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે 1300 કરોડના કોસ્ટ પ્રોજેક્ટની સામે 4500 કરોડ પણ ઉઘરાવી લીધા છે, છતાં પણ આ ચોકીઓ ચાલુ રાખવામાં આવી છે અને ચોરો ચોરી કરવાનું ચાલુ રાખે છે। એટલે અમે આ ટોલ નાકું કોઈપણ હિસાબે સ્થાનિકો માટે ફ્રી કરાવીને જ રહીશું।